પંચમહાલ જિલ્લામાં ગદુકપુર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે નેક્સ્ટ જેન જીએસટી અંતર્ગત વેપારી કાર્યશાળા યોજાઈ હતી। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના દરોમાં કરવામાં આવેલા ઘટાડાનો નિર્ણય દેશના વેપારીઓ તથા સામાન્ય નાગરિકો માટે રાહતદાયક અને લોકહિતનું પગલું છે। તેમણે વધુમાં જણાવ્યું કે નવા નેક્સ્ટ જેન જીએસટી સુધારાઓને કારણે વ્યવસાયિક પ્રક્રિયા વધુ સરળ, પારદર્શક અને ડિજિટલ આધારિત બનશે, જેના પરિણામે નાના તથા મધ્યમ ઉદ્યોગો માટે વેપારનો વિસ્તાર અને વૃદ્ધિ વધુ સહજ બનશે। જીએસટીથી થયેલા ફાયદા, દેશના વિકાસમાં આ જીએસટી કેવી રીતે કામ કરશે અને આ વેપારી મંડળને એ વિશે પણ ચર્ચા કરવામાં આવી કે જીએસટી કલેક્શનથી આપણા રાજ્યને, દેશને અને દેશના વિકાસમાં કોઓપરેટિવ ફેડરલિઝમ કેવી રીતે કામ કરે છે તેની પણ એક સરસ મજાની ચર્ચા કરવામાં આવી અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો। આપણી એકદમ જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, નાનામાં નાના માણસ જે વસ્તુનો ઉપયોગ કરતા હોય છે, એ વસ્તુઓમાં 18%, 22% જેવો જીએસટી હતો, 12% જેવો જીએસટી હતો। એ વસ્તુઓની અંદર 5% જીએસટી થયો। એ 5% એવી વસ્તુઓમાં થયો કે જે ખરેખર નાનામાં નાના લોકો કે મોટા લોકો, દરેક લોકોની રોજબરોજના ઉપયોગમાં આવતી વસ્તુઓ હતી। તેનાથી ખરેખર દિવાળીના આ સમયમાં બજારમાં જે ઘરાકીનો માહોલ છે અને વસ્તુ સસ્તું થવાથી નાના વપરાશકર્તાઓને લાભ છે।